ભારતીય સંસ્કૃતિ વિશેષ રૂપથી હિન્દુ ધર્મ અને પરંપરાઓમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર વસ્તુ છે બાજટ. આપણે દરેક દેવી દેવતાઓનું જ્યારે પૂજન કરીએ છીએ, આપણા ઘરમાં પણ કોઈ સત્યનારાયણની કથા કરાવી હોય કે કોઈ પણ પૂજા કરાવી હોય, તો આપણે તે દેવી દેવતાઓની મૂર્તિઓને બિરાજિત કરવા માટે અથવા તો પૂજા પાઠના અનુષ્ઠાનને સંપન્ન કરવા માટે એક પવિત્ર આસન દેવી દેવતાઓ માટે જે આપવામાં આવે છે તે છે બાજટ. આ બાજટ કેવી રીતે ઉત્પન્ન થયો અને દરેક જગ્યાએ બાજટનું મહત્ત્વ કેમ આટલું બધું વધારે છે, તેના વિશેની આજે કથા સાંભળીશું, જે બહુ જ રોચક છે. તો અંત સુધી આ કથા અવશ્ય સાંભળશો. કદાચ આપના માટે આ નવીન માહિતી હોય, જો આ માહિતી નવીન લાગે તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારી ચેનલ દ્વારા આપ સર્વને આવી નવીન માહિતી પ્રાપ્ત થતી જાય. બાજટ કોઈ પણ પૂજા અનુષ્ઠાન માટે એક સમર્પિત અને પવિત્ર આધારનું કામ કરે છે, અને આ દિવ્ય વસ્તુઓને આપણે હંમેશા બાજટ ઉપર, જેને સાફ સફાઈ કરીને અને બાજટ ઉપર જમીનથી ઊંચાઈ ઉપર રાખવા માટે અને તેને માટે આપણે સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ફેલાય તે માટે આપણે બાજટનો ઉપયોગ કરીએ છીએ. ભગવાન શંકર દ્વારા હાથીનું મસ્તક ગણપતિને ચડાવ્યું તે વાર્તા આપણે સૌ જાણીએ છીએ. આ ગણપતિને હાથીનું માથું ચડાવ્યા પછી તે હાથીના ધડનું શું થયું? શું તે કોઈ એ વાર્તા વિશે જાણે છે? તો ગણપતિના સ્વરૂપની મહિમા તો સૌ કોઈ જાણે છે કે તેમની આંખો ઝીણી હોય છે, તેમના કાન મોટા છે, તેમનું નાક સૂંઢ જેવું છે, તેમનું માથું ખૂબ જ મોટું છે જે હાથી જેવું છે, અને હાથીનું મસ્તક બેસાડવાથી તેમનું મસ્તક હાથીનું હતું. માતા પાર્વતી પણ કહે છે કે હવે દુનિયામાં ગણપતિજીનું મુખ જોઈને સૌ કોઈ દાંત કાઢશે. ત્યારે ભગવાન શંકર કહે છે કે દુનિયા તેમની મજાક નહીં ઉડાવે અને સૌથી પહેલાં તેમની પૂજન કરશે. હું તેમને વરદાન આપું છું કે દુનિયામાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણપતિજીનું પૂજન કરવું પડશે. મારું પૂજન પણ નહીં થાય, સૌથી પહેલાં ગણેશજીનું પૂજા કરવામાં આવશે. એ મારો દીકરો દુનિયાનો દાદો બનીને મહાન બનશે. આપણે હંમેશા ગણપતિજીને ગણપતિ દાદા પણ કહીએ છીએ. જ્યારે ગણપતિજીને હાથીનું મુખ લગાવવામાં આવ્યું ત્યારે ગણપતિજી ભગવાન શંકરને કહે છે કે પિતાજી, તમે મને સજીવન કર્યા, હાથીનું મસ્તક તો મને ચડાવ્યું, એટલા માટે હું આપનો ખૂબ ખૂબ આભારી છું. પણ હાથીના ધડનો શું વાંક? એનો તો એવો કયો વાંક ગુનો છે એ ત્યાંનું ત્યાં પડી રહેશે અને કૂતરા, બિલાડા, જંગલી જાનવરો અને ગીધ તેમને ખાશે? એમાં હાથીના ધડનો શું વાંક? ત્યારે ભગવાન શંકર કહે છે કે આમાં તમારે મૂંઝાવાની જરૂર નથી. તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું કે ઝડપથી અહીં ધડને લાવી આપો. ભગવાન વિષ્ણુએ પોતાની શક્તિ દ્વારા હાથીના ધડને લાવ્યા અને ભગવાન શંકરે એના ઉપર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. હાથીના ધડને આપણે આજે બાજટના રૂપમાં તેમને ગણપતિજીને અથવા તો કોઈ પણ દેવી દેવતાનું આપણે સ્થાપન કરીએ છીએ તો આની ઉપર કરીએ છીએ. આ બાજોટના રૂપમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આ બાજોટ સામાન્ય પાટલો નથી, પરંતુ એ હાથીના ધડનું રૂપાંતર છે, જેને ભગવાન શંકરે અત્યંત પવિત્ર સ્થાન આપ્યું. જેટલું જ ગણપતિ દાદાનું સન્માન કરીએ છીએ, એટલું જ આજે પણ આપણે બાજોટનું પણ સન્માન કરીએ છીએ. આજે આપણે કોઈ પણ યજ્ઞમાં બાજોટ મંગાવવા પડે છે, કારણ કે દેવી દેવતાઓને તેના ઉપર બિરાજમાન કરીએ છીએ. માતાજીના માંડવામાં સૌથી પહેલાં બાજોટ જોઈએ છે. કોઈ પણ ધાર્મિક કથા અથવા તો કંઈ પણ ધાર્મિક અનુષ્ઠાન કરીએ તો સૌ પહેલાં બાજોટ જોઈએ છે. સત્યનારાયણ ભગવાનની કથા કરવા માટે પણ બાજટ ખૂબ જ જરૂરી છે. બાજટ પર આસન પાથરી
ચોખા મૂકીને ભગવાન ગણપતિજીની સ્થાપના થાય છે. ઘણા દેવી દેવતાઓની સ્થાપના પણ બાજટ પર કરવામાં આવે છે. હાથીનું મસ્તક ગણપતિને ચડાવ્યું અને તે ધડનો ઉપયોગ બાજોટ તરીકે કર્યો. ભગવાન ગણેશ બુદ્ધિ, દૂરદર્શિતા, શક્તિ અને મોટી આબરૂના પ્રતીક છે. તેમની ઝીણી આંખે દૂરનું પણ જોઈ શકે છે અને કાન મોટા હોવાથી છેવાડાનો અવાજ પણ સાંભળી શકે છે અને તેમનું નાક આબરૂદાર સ્વરૂપ છે. ગણપતિને મળ્યું વરદાન કે જેમાં દુનિયામાં સૌથી પહેલાં કોઈ પણ પૂજન કરતી પહેલાં ભગવાન ગણેશનું પૂજન થાય છે અને હાથીના ધડને મહાન સ્થાન મળ્યું જે ભગવાન શંકરે એને બાજોટ બનાવીને પવિત્ર બનાવ્યું. આજે પણ દરેક શુભ કાર્યમાં બાજટની સૌથી પહેલાં જરૂર પડે છે. તો આપણું પણ કર્તવ્ય છે કે ગણપતિજી અને બાજોટ બંનેનું સન્માન કરીએ. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અદ્ભુત વિષયો સાથે.